મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મેષ રાશિની વાત કરીએ અંકુરભાઈ, તો જેના અક્ષર અલ અને ઈ છે, તો મેષ રાશિવાળા જાતકોને આજે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પહેલું સુખ તે જાતે ન રહ્યા. બીજું, મંગળ પ્રધાન હોવાના કારણે બને ત્યાં સુધી ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે એનું પણ ધ્યાન રાખવું પડશે. પારિવારિક કોઈપણ પ્રકારની સમસ્યાઓ હશે, આજના દિવસ માટે સારું સમાધાન પ્રાપ્ત થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે. કોઈપણ કામકાજ જ્યારે કરવાના હોય ત્યારે વિઘ્ન સંતોષીઓ કામકાજમાં નુકસાન ન કરાવે એના માટે થોડીક કાળજી રાખીને આગળ વધજો. ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. રાશિ 2, વૃષભ રાશિ. અક્ષર જેના બહુ છે, સ્વામી જેનો શુક્ર છે. વૃષભ રાશિના જાતકોને આજે આવક ઓછી અને ખર્ચો વધી શકે છે. થોડું ધ્યાન રાખવું ખર્ચની અંદર. ખાસ કરીને વિચાર્યા વગરના કોઈ પણ કાર્ય ન કરવા, નહીં તો નુકસાન થવાની શક્યતાઓ પણ દેખાય છે. પહેલા વિચાર કરો ને પછી કામકાજની શરૂઆત કરો. આવક માટે કોઈ નવા અને સારા રસ્તાઓ મળે એવી પણ સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. ધારેલા કામકાજની અંદર એક સારા ફાયદાના યોગ પણ બની રહ્યા છે. મતલબ જે કાર્ય તમારું અધૂરું રહ્યું હોય એ કાર્ય આજના દિવસ માટે પૂર્ણ થાય તેવી શક્યતાઓ પ્રબળ બને છે. હવે વાત કરીએ ત્રીજી રાશિની, જે મિથુન રાશિ ઓળખી છે. ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. સ્વામી એનો બુધ છે. મિત્રો, આવકના કોઈ નવા અવસરો આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહે. કોઈ પણ લાંબા સમયના રોકાણ કરવાની જો ઈચ્છા હોય તો આજના દિવસ માટે થંભી જજો. નુકસાન ન કરાવે એના માટે ધ્યાન રાખવું પડશે. ચાહે જીવનસાથી હોય, ચાહે સંતાનો હોય, આજના દિવસ માટે તમને ભરપૂર પ્રેમ પ્રાપ્ત થશે. પણ હા, મહેનત કરતા ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ મિથુન રાશિના જાતકોને દેખાઈ રહી છે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની, જેના અક્ષર ડ અને હ છે. તો કર્ક રાશિવાળા જાતકોને આજે પિતા હોય, વડીલો હોય, એના ખૂબ જ સારા આશીર્વાદ પ્રાપ્ત થશે અને એના આશીર્વાદ દ્વારા જ આગળ વધી શકાશે. સ્વજનોનો સહયોગ તમારા કાર્યકાળમાં સુધારો આપશે. મતલબ સ્વજનોનો સહયોગથી તમારા કામ સુધરશે. વેપાર કરી રહ્યા છો તો વેપારમાં તો સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ઘરની અંદર માતા સાથે વૈચારિક મતભેદ ન થાય એના માટે કાળજી રાખીને તમે કામકાજ કરજો. વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. સિંહ રાશિ, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોના. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકો પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. કામકાજની શરૂઆત કદાચ થોડી ધીરજથી કરજો, કારણ કે એનાથી વધારે સારો લાભ થશે. ગૃહિણીઓ માટે સમય સારો ચાલી રહ્યો છે. મુસાફરીના યોગ પણ સારા જણાય છે. મુસાફરીથી સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધારે પ્રબળ બનશે. કન્યા રાશિ, પઠ અને ણ જેના અક્ષર છે, તો કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને થોડું કામકાજ કરવું પડશે આજના દિવસ માટે. નાના મોટા રોકાણ કદાચ નુકસાન ન કરાવે એના માટે પણ થોડું ધ્યાન રાખવું પડશે. મિત્રો દ્વારા પ્રગતિ થાય અને સારા લાભની શક્યતાઓ પણ પ્રબળ બને છે. નોકરિયાત વર્ગને કામકાજમાં થોડો ભાર જણાય. આજનો દિવસ કંઈક સાચવા જેવો છે. જય ગણેશ. બિલકુલ. ર અને ત જેના અક્ષર છે, એમાં તુલા રાશિવાળા જાતકોને આજના દિવસની જો વાત કરવામાં આવે તો સહયોગ દ્વારા તમારા કાર્યમાં સુધારો દેખાશે. મતલબ અન્ય વ્યક્તિઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વેપારીઓ માટેની જો વાત કરવામાં આવે તો વેપારી પોતાના એકબીજાના સારા સંબંધોના કારણે સારો લાભ પ્રાપ્ત કરી શકશે. ધંધાકીય ક્ષેત્રમાં થોડું ઉધારીથી સાચવવાનું રહેશે. અને બીજું, લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલું તમારું કાર્ય આજના દિવસ માટે સુધારા ઉપર રહેશે. તો આ પ્રમાણે તુલા રાશિના જાતકોનું છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, અક્ષર જેના ન અને ય છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી બનશે. શેર બજારમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાય છે. વ્યવસાયની અંદર જો વિચાર કરીએ તો નવા કોન્ટ્રાક્ટ આજના દિવસ માટે મળી શકે છે. પરિવારની અંદર થોડીક માનસિક અશાંતિ દેખાય એવા યોગ પણ આજે વૃશ્ચિક રાશિના જાતકોના દેખાય છે. હવે વાત કરીએ નવમી રાશિ. રાશિ ધન છે, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે. વિદ્યાર્થીઓ માટે જો મહેનત વધારે કરે તો સારામાં સારી સફળતા આજે ધન રાશિના જાતકોને પ્રાપ્ત થશે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. સમય ખૂબ જ અનુકૂળ છે આજના દિવસ માટે. તો સમય સારો હોય ત્યારે એને વધાવી લેવો જોઈએ. શત્રુ પક્ષ દ્વારા થોડી સાવધાની રાખજો, ચાહે અંદર ના હોય ચાહે બહાર ના હોય. કારણ કે કામ ક્રોધ મદ લોભ કી જબ તક મન મેં ખાણ તબ તક પંડિત મૂર્ખા તુલસી એક સમાન. થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. જય ગણેશ. મહેન્દ્રભાઈ, ખ અને જ જેના અક્ષર છે, મકર રાશિવાળા જાતકોને પરિવારની અંદર માતાના સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડું સાચવવું પડશે. થોડું વિશેષ કાળજી લેવી પડશે. જીવનસાથી સાથે સારો વ્યવહાર પણ આજના દિવસ માટે રાખવો પડશે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે.
વાત કરીએ કુંભ રાશિની, જેના અક્ષર ગ અને સ છે, તો કુંભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ કાર્ય હરીફાઈવાળા કરવાના હોય તો આજના દિવસ માટે સારી સફળતાની પ્રાપ્તિ થશે. ભાઈ ભાંડુઓ દ્વારા ખૂબ જ સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધંધાકીય ક્ષેત્રમાં થોડી સમસ્યાઓ કદાચ રહેશે. પૈતૃક સંપત્તિને લગતા કામકાજ હોય તો એમાં સારો સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. વાત કરીએ મીન રાશિની, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને હરવા ફરવાનું અધિક રહેશે. ખાસ કરી પરિવારની અંદર થોડા ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે. જમીનને લગતા કામકાજ હોય તો કામકાજમાં સારો લાભ થાય. નાના મોટા રોકાણ કરવાના હોય તો એમાં પણ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. જય ગણેશ.